નર્મદાના અસરગ્રસ્તો દ્વારા જમીન વળતરની માંગણી માટે ટાવર પર ચડી જતા અસરગ્રસ્તોના વિરોધ પ્રદર્શન ઘટના પછી તંત્ર સફાળું જાગ્યું. વિરોધ પ્રદર્શન માટે વારંવાર સ્થાનિકો ટાવર પર ચડી જતા હોય તંત્રએ ત્યાં પોલીસ ગોઠવી દીધી છે. હવે ફરી કોઈ ના ચડે તેના માટે પોલીસ ત્યાં 24 કલાક રાઉન્ડ ધ ક્લોક પહેરો ભરી રહી છે. કેવડિયામાં સ્થાનિકો તેમની માંગણીઓ સંદર્ભમાં મોબાઈલ ટાવર પર ચડી વિરોધ કરી રહ્યા છે, ત્યારે હવે ટાવરોની આસપાસ પોલીસ પહેરો મૂકી દેવાયો. અત્યાર સુધીમાં ટાવર પર ચડી વિરોધ કરવાની 3 ઘટનાઓ બની ગયા બાદ તંત્ર સતર્ક બન્યું. કેવડિયા એકતાનગરમાં વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી, ત્યારે ત્યાંના સ્થાનિક આદિવાસી અસરગ્રસ્ત પણ ઊંચાઈ પર ચડી વિરોધ કરતા ટેવાયા. કેવડિયામાં 200 ફૂટ ઊંચે મોબાઈલ ટાવર પર ચડી સ્થાનિક અસરગ્રસ્ત અને કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરે છે. આવા એક પછી એક એમ 3 બનાવ બનતા વહીવટીતંત્ર દ્વારા તમામ ટાવરોની ચારેય તરફ સુરક્ષા માટે મુકાયા છે. હવે પછી કોઈ ચડે નહીં. પણ સવાલ એ ઊભો થાય છે કે આવી સુરક્ષા ક્યાં સુધી સ્થાનિકોને ટાવર ઉપર ચડતા અટકાવશે? તેમના પ્રશ્ને હલ કરવા મુખ્યમંત્રીએ જાતે આગળ આવી કોઈ ચોક્કસ નિર્ણય લેવો પડશે. નહીં તો કેવડિયા સહિત નર્મદા ડેમના અસરગ્રસ્તો પોતાની માંગણી માટે લડતા રહેશે અને તંત્ર આશ્વાસન આપતું રહેશે. સરદાર સરોવર નર્મદા ડેમના જે ગામો ડૂબમાં ગયા છે તેમને સરકારે રાજ્યની વિવિધ વસાહતોમાં વસાવ્યા, પુનઃવસવાટ ઊભો કરી લાભો આપ્યા છે. જોકે આ સમયે જતા જરૂરિયાતો વધી, માંગ પણ વધી. સરકાર આપે નહીં અને કટ ઓફ ડેટ પ્રમાણે જમીન ગુમાવવાનો ખેડૂતોના સંતાનોને નોકરી આપી નહીં, જે માંગ બનશે. હજુ 6 ગામના લોકોને વળતર મળ્યું નથી. અનેકવાર ઉપવાસવાર આંદોલન કર્યું છે, ધરણા પ્રદર્શન કર્યા, ઉગ્ર આંદોલન પણ કર્યા, છતાં લોકોને હજુ સુધી ન્યાય મળ્યો નથી. બસ માત્ર આશ્વાસન મળે છે. હાલ BSNLના મોબાઈલ ટાવર ઉપર ચડી વિરોધ પ્રદર્શન કરનાર કેવડિયા ખેડૂતને આશ્વાસન આપ્યું છે. મહિલા અને ખેડૂત પણ ટાવર પર ચડ્યા, તેમણે પણ વધુમાં એક આશ્વાસન મળ્યું. હવે જોવાનું રહ્યું છે કે તેમને આ લાભ ક્યારે મળે. કર્મચારીને ખાનગી કંપનીમાંથી છૂટો કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના ટાવર પર ચડી જતા સ્થાનિક કંપનીએ પરત નોકરી પર લીધો, પરંતુ કેવડિયા ટાવર પર ચડેલા એક મહિલા અને 2 પુરુષોની માંગણી રાજ્ય સરકાર સિવાય કોઈ પૂરી કરી શકે તેમ નથી. નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું, કોઈ પણ વ્યક્તિને કોઈ તકલીફ કે ફરિયાદ હોય, કોઈ જૂની માંગણી હોય, યોગ્ય જગ્યાએથી નિકાલ થાય તો જ હલ થાય. કેવડિયાના ભાઈઓની જે માંગણી હતી તે મેં રાજ્યમાં રજૂઆત કરી છે. આવી રીતે ટાવર પર ચડવું યોગ્ય નથી, કેમ કે જોખમી છે, ખૂબ જ જીવન કિંમતી છે. આવા વિરોધથી કોઈ જાનહાનિ થાય તો પરિવાર મુશ્કેલીમાં મુકાય, તેના કરતાં યોગ્ય જગ્યાએ યોગ્ય રજૂઆત કરવી જોઈએ. કેવડિયા અને એની આસપાસના વિસ્તારમાં રહેતા ગ્રામજનો જે છે કે એમની જે પણ નાની મોટી તકલીફો હોય, મુશ્કેલીઓ હોય, તો એનું નિરાકરણ થઈ શકે છે, પણ એની યોગ્ય જગ્યા પર રજૂઆત થવી જોઈએ. અને યોગ્ય જગ્યા પર રજૂઆત થઈ અને સાથે સાથે એનું ફોલોઅપ પણ જરૂરી હોય છે. જ્યારે આવા પરિવારના લોકો ટાવર ઉપર ચડી જાય ત્યારે આખા જિલ્લાના વહીવટી તંત્રની સાથે સાથે સમગ્ર જે પાર્ટીના કાર્યકર્તાઓ હોય છે એમની પણ ખૂબ જ મૂંઝવણમાં મુકાઈ જતા હોય છે, ચિંતામાં મુકાઈ જતા હોય છે, કારણ કે ટાવર ઉપર ચડે એટલે માણસના જીવને જોખમ હોય છે. આપણા માટે એક માણસની જિંદગી ખૂબ જ અમૂલ્ય છે અને એના જિંદગીનું જતન કરવાનું કામ એક આપણે લોકોએ સૌએ સાથે મળીને કરવું જોઈએ. એટલે એમના જીવનમાં જે પણ કોઈ નાની મોટી મુશ્કેલીઓ આવે છે, એ મુશ્કેલીઓ અને એમની જે પણ તકલીફો છે એના નિરાકરણ માટે સરકાર બેઠી છે, સરકાર તૈયાર પણ છે. અને ગુજરાતની સરકાર એમના દરેક પ્રશ્નોના નિરાકરણ માટે હંમેશા પોઝિટિવ રિસ્પોન્સ આપે છે. ત્યારે એમના જે પણ કોઈ પ્રશ્નો છે એ હલ કરતા રહીશું અને એમને જે પણ તકલીફ આવતી રહેશે એ તકલીફને નિવારણ માટે પણ સરકારની સમક્ષ યોગ્ય રજૂઆત કરતા રહીશું. એમનું જીવન આપણા માટે અને અમારા માટે ખૂબ જ અમૂલ્ય છે. જે BSNLનો ટાવર છે એ ટાવરની આજુબાજુ થોડુંક કોર્ડન કરવામાં આવે, ત્યાં થોડીક સિક્યોરિટીની વ્યવસ્થા ઊભી કરવામાં આવે કે જેથી કરીને ત્યાં કોઈક પોતાનું જીવ જોખમમાં ના મૂકી શકે. આના વિસ્તારના લોકોને મારી એક જ સલાહ છે કે તમારા જીવનમાં જે બી કંઈ પ્રશ્નો છે, તમારા જે બી કંઈ મુશ્કેલીઓ છે, એનું તમે રજૂઆત કરો. એ રજૂઆતને સરકાર ધ્યાને લે છે અને એનું નિરાકરણ પણ લાવે છે. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.